શું તમારા પગના અંગૂઠા પાસે અંદરની સાઈડ પર એક હાડકું ફૂલેલું લાગે? અથવા મોટો અંગૂઠો ધીમે ધીમે નાના અંગૂઠા તરફ વળી રહ્યો હોય, જેથી ચપ્પલ જૂતા પહેરવામાં મુશ્કેલી પડે છે? જો હા, તો તમને બનિયન એટલે કે હેલક્સ વાલ્ગસ થઈ રહ્યો હોઈ શકે. હાય, ધીસ ઇઝ ડૉક્ટર પ્રાચી બંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, અને આજે આપણે જાણીએ કે આવું શા માટે થાય છે. બનિયન ત્યારે બને છે જ્યારે આપનો મોટો અંગૂઠો બાકીના અંગૂઠાની તરફ વળવા લાગે છે. એટલું વળવાથી જોઇન્ટ્સ પર દબાણ પડે છે અને ત્યાં સોજો આવવા લાગે છે. ટાઈટ ચપ્પલ જૂતા પહેરવું, જેનેટિક્સ અથવા ફ્લેટ ફૂટ, આ બધી વસ્તુઓ બનિયનને વધુ ખરાબ બનાવે છે. ધીમે ધીમે એ હાડકું બહાર નીકળતા દુખાવો વધે છે અને ચાલવામાં મુશ્કેલી થવા લાગે છે. નાઉ સિમ્પટમ્સ યુ શુડ નોટ ઇગ્નોર. મોટા અંગૂઠાના અંદરના ભાગમાં દુખાવો થવો, રેડનેસ અથવા સ્વેલિંગ દેખાવું, મોટો અંગૂઠો બાકીના આંગળા તરફ વળતો જતો હોવો, નોર્મલ શૂઝ પહેરવામાં મુશ્કેલી થવી, અને બાજુએ જાડી ચામડી અથવા કેલેસીસ બનવા. અને હા, ફિઝિયોથેરાપીથી તમારો દુખાવો ઘણી હદ સુધી ઘટી જાય છે, પગનું અલાઇનમેન્ટ સુધરે છે અને સમસ્યા આગળ વધતા અટકાવે છે. લેટ્સ ફાઇન્ડ આઉટ હાઉ. ફર્સ્ટ ઇઝ ટોવલ ફૂટ વોર્મઅપ. આ એક્સરસાઇઝ તમારા પગના અંદરના નાના મસલ્સ એટલે કે ઇન્ટ્રિન્સિક મસલ્સ પર કામ કરે છે, જે તમારા પગના આર્ચને સપોર્ટ આપે છે. આમાં જમીન પર એક ટુવાલ મૂકો. તમે બેઠા રહો. હવે તમારા બધા આંગળા વાળીને ટુવાલને તમારી તરફ ખેંચો. નેક્સ્ટ ઇઝ ટો સ્પ્રેડિંગ. પગની આંગળીઓને એકબીજાથી દૂર ફેલાવવાનો પ્રયત્ન કરો. આ 2 મિનિટ સુધી કરવાનું. થર્ડ ઇઝ બિગ ટો મોબિલિટી. આમાં ફર્સ્ટ મેટાટાર્સોફેલેન્જિયલ જોઇન્ટને પેસિવલી મોબિલાઇઝ કરીને આંગળાને ધીમે ધીમે વાંકો એટલે કે ફ્લેક્શન અને સીધો એટલે કે એક્સટેન્શન દિશામાં હલાવવાનો. ફોર્થ ઇઝ રેસિસ્ટેડ બિગ ટો એબડક્શન. આમાં બંને પગના અંગૂઠા પર સ્ટ્રેચ બેન્ડ પહેરો અને ધીમે ધીમે પગને દૂર કરો, જેથી તમારા મોટા અંગૂઠા સારી રીતે સ્ટ્રેચ થાય. અને કાફ સ્ટ્રેન્થનિંગ માટે હીલ રેઝિસ, જે પુશ ઓફ સમયે તમારા પગના અંગૂઠાને સીધો રાખે અને વાંકો ન થવા દે. ફૂટવેરમાં વાઇડ ટો બોક્સ શૂઝ પહેરવા, સોફ્ટ ફ્લેક્સિબલ અપર પહેરવા, અવોઇડ નેરો પોઇન્ટેડ ફૂટવેર એન્ડ રિજિડ સોલ ફૂટવેર. તમારા પગ તમારું આખું શરીર સંભાળી રાખે છે. હવે સમય છે કે તમે પણ તેમની કાળજી લો. જો તમને બનિયનના શરૂઆતના લક્ષણો દેખાય છે તો રાહ ન જોશો. વહેલી ફિઝિયોથેરાપી સૌથી મોટો ફેરફાર લાવી શકે છે. સ્ટ્રોંગ ફીટ, સ્ટ્રોંગ સ્ટેપ્સ. થેન્ક યુ.